Namaste. Good morning, dear students. Hope all of you are doing well at home. In the previous part, we were discussing about the poem of Rudyard Kipling, The Secret of the Machine. આપણે સિક્રેટ ઓફ ધ મશીન રૂડિયાર્ડ કિપલિંગની સરસ મજાની પોએમ વિશે આપણે આગળના પાર્ટમાં વાત કરી. એમાં આપણે જોયું મશીન્સને કેવી રીતે એનું નિર્માણ થાય છે, એને કેવી રીતે ઓવરબેડમાંથી અને માઇન્ડમાંથી કાઢવામાં આવે છે. ધેન વી ડિસ્કસ્ડ અબાઉટ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ મશીન્સ ઓલ્સો. ઓકે, અને વિચ ફંક્શન્સ મશીન્સ કેન ડૂ, કયા કયા કામ મશીન કરી શકે છે એના વિશેની આપણે વાત કરી. મશીન 24 અવર્સ હ્યુમન બિઈંગની સેવા પણ કરી શકે છે. ઓલ ધીસ થિંગ્સ વી હેડ ડિસ્કસ્ડ અબાઉટ machines. Now in this part we will see the disability of machines. Machines કયું કામ નથી કરી શકતા, or we can say how machines differ from human beings. That we will discuss in this stanza. મશીન કેવી રીતે હ્યુમન બિંગથી અલગ પડે છે, અથવા what can machines not do, that we will discuss in this stanza. So here we go. But remember please the law by which we live. We are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us, you die. Okay, here first line આપણે સમજીએ. ફર્સ્ટ લાઇનમાં કહે છે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો. લોનો અર્થ થાય છે નિયમ. બાય વિચ વી લીવ, અમે જે નિયમથી રહીએ છીએ એ નિયમને ભૂલશો નહીં, એ નિયમને યાદ રાખજો. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ શબ્દ આવે છે. કોમ્પ્રિહેન્ડ મીન્સ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, આઈ એમ રાઇટિંગ હિયર, યુ ઓલ્સો રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. કોમ્પ્રિહેન્ડનો મિનિંગ થાય છે અન્ડરસ્ટેન્ડ. ઓકે, સમજવું. લાઈ એટલે જૂઠાણું. અમે જૂઠાણું અથવા તો કોઈ પણ અનિષ્ટને સમજી શકતા નથી. આગળ કહે છે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે પ્રેમ નથી કરી શકતા, અમે દયા નથી ખાઈ શકતા, અને અમે માફ પણ કરી શકતા નથી. ફોરગીવનો અર્થ માફ કરવું એમ થાય. અને પીટી શબ્દ આવે છે. પીટી એટલે દયા કરવી. બરાબર. સો ઇન ધીસ વે મશીન્સ can be different. Machines differ from human beings. Machines do not understand a lie. Okay, machines do not have any feelings. They neither love nor pity nor forgive. એ માફ નથી કરી શકતા. એકવાર મશીન તમે ઓપરેટ કરો છો, બરાબર, તો મશીનને જોતું નથી કે આ અને નીચે માણસની આંગળી છે એને કાપવી ન જોઈએ. બરાબર. મશીન્સ ઇફ યુ મેક સ્લીપ, તમે જો એ મશીનને ઓપરેટ કરવામાં થોડી એવી પણ જો ભૂલ કરો, આગળની લાઇનમાં એ જ વાત આવે છે, દેન યુ હેવ ટુ પે ઇટ્સ પ્રાઇસ. ઇફ યુ મેક અ સ્લીપ એટલે અહીં ભૂલ કરો. જો તમે થોડી એવી પણ ભૂલ કરો ઇન હેન્ડલિંગ હશે, એટલે કે અમને ઓપરેટ કરવામાં, મશીન કહે છે અમને ઓપરેટ કરવામાં તમે થોડી એવી પણ ભૂલ કરો, યુ ડાય. યુ હેવ ટુ પે ઇટ્સ પ્રાઇસ. તમારે એની કિંમત ચૂકવવી પડે. સો વી હેવ ટુ બી વેરી મચ કેરફુલ. હિયર મશીન્સ વોર્ન અસ. બરાબર. અહીં મશીન આપણને ચેતવણી આપે છે કે અમારી સાથે ડીલિંગ કરવામાં, અમને હેન્ડલિંગ કરવામાં, અમને ઓપરેટ કરવામાં યુ હેવ ટુ બી વેરી મચ કેરફુલ. તમારે ખૂબ જ કાળજી અને સાવધાનીભર્યું તમારે કામ કરવું પડશે અમારી સાથે ડીલિંગ કરવામાં. અધરવાઇઝ યુ વિલ ડાય. ઓકે, સો ઇન ધીસ વે મશીન્સ had expressed their disability. Okay, here through some photos I will explain you. Okay, we are not built to comprehend a lie. અમે કોઈ પણ અનિષ્ટને સમજી શકતા નથી. ઓકે, પછી કહે છે કે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. મશીનની નીચે હાથ આવી જાય તો મશીન એ વિચારતું નથી અરે આ તો માણસનો હાથ છે, આ વસ્તુ નથી, માણસનો હાથ મારાથી ન કપાય. ઓકે, ઇફ યુ મેક અ મિસ્ટેક મશીન્સ વોન્ટ ફોરગીવ યુ. તમે જો ભૂલ કરો તો મશીન તમારી ભૂલ માફ કરવાનું નથી. બરાબર. ઇન ધીસ પિક્ચર યુ કેન સી, બરાબર, કે મશીન કોઈની દયા લાવતું નથી કે અરે અને હાથમાંથી લોહી નીકળશે, ચાલો મારે આને આંગળીને ન કાપવી જોઈએ. મશીન્સ ડુ નોટ હેવ ફિલિંગ્સ. દે નાઇધર પીટી નોર લવ નોર ફોરગીવ. ઓકે, આ ચિત્ર પરથી તમે બરાબર સમજી શકશો શું કહેવા માંગે છે રૂડિયાર્ડ કિપલિંગ. ઓકે, પછી કહે છે કે ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. અમને ઓપરેટ કરવામાં તમે જરા એવી પણ સ્લીપ
મેક અ સ્લીપ એટલે ભૂલ કરવી, તો યુ હેવ ટુ પે ઇટ્સ પ્રાઇસ, યુ ડાય. ઓકે, નાવ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ડિફિકલ્ટ વર્ડ્સ. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. એનો સિમિલર મિનિંગ while teaching you, while explaining you the stanza I had written. અન્ડરસ્ટેન્ડ. લાય એટલે જૂઠાણું. પીટી એટલે દયા આવવી. ફર્ગીવનો અર્થ થાય છે માફ કરવું. મેક અ સ્લીપ એટલે ભૂલ કરવી. હેન્ડલ વર્બ છે અહીં, એટલે ની સાથે કામ પાર પાડવું. ઓકે, નાવ લેટ્સ સી વિચ ક્વેશ્ચન્સ કેન બી આસ્ડ ફ્રોમ ધીસ સ્ટેન્ઝા. કયા ક્વેશ્ચન પૂછી શકાય? વોટ ઇઝ ધ લો ઓફ મશીન્સ? આઈ એમ રીડિંગ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. મશીનનો નિયમ કયો છે? ઓકે, તો જોઈશું. મશીન્સ વર્ક ફોર અસ ડે એન્ડ નાઇટ. મશીન આપણા માટે દિવસ રાત કામ કરે છે. દે ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ટ્રુથ એન્ડ વોટ ઇઝ અ લાય. શું સાચું છે, શું ખોટું છે, એ મશીન સમજતા નથી. દે ડુ નોટ હેવ ફિલિંગ્સ. મશીન્સને કોઈ પ્રકારની ફિલિંગ્સ કે લાગણીઓ નથી. દે કેન નોટ લવ, પીટી ઓર ફર્ગીવ. બરાબર, એ પ્રેમ નથી કરી શકતા, કોઈના ઉપર દયા નથી દાખવી શકતા, માફ પણ નથી કરી શકતા. ઇફ વી મેક અ મિસ્ટેક ઇન હેન્ડલિંગ ધેમ વી આર શ્યોર ટુ ડાય. આપણે મશીનને ઓપરેટ કરવામાં જો જરા એવી પણ લાપરવાહી દાખવી કે ભૂલ કરી તો આપણે એની કિંમત ચૂકવવી પડે. ધીસ ઇઝ ધ લો ઓફ મશીન્સ. આ નિયમથી મશીન કામ કરે છે. મશીનનો નિયમ આ છે કે ઇફ યુ મેક અ મિસ્ટેક ઇન હેન્ડલિંગ અસ યુ વિલ હેવ ટુ પે ઇટ્સ પ્રાઇસ. ઓકે, now let's switch over to the last stanza of this poem. Though our smoke may hide heavens from your eyes, it will vanish and the stars will shine again, because for all our power and weight and size we are nothing more than children of your brain. બરાબર, શું કહે છે અહીં આપણે સમજીશું. ફર્સ્ટ લાઇનમાં સમજીશું આપણે. અવર સ્મોક એટલે ધુમાડો. હાઇડ શબ્દ આવે છે. હાઇડ એટલે સંતાવ. હેવન એટલે સ્વર્ગ. અમારો ધુમાડો સ્વર્ગને તમારી આંખોથી ઓઝલ કરી દેશે. અમારો ધુમાડો કદાચ સ્વર્ગને તમારી આંખોથી સંતાડી દેશે કે અદૃશ્ય કરી દેશે. બરાબર, પછી આગળ કહે છે ઇટ વિલ વેનિશ. વેનિશ શબ્દ આગળ પણ આવ્યો છે. વેનિશનો અર્થ થાય છે અદૃશ્ય થવું. વેનિશને માટે બીજો શબ્દ સિમિલર મિનિંગમાં યાદ રાખવો, ડિસઅપિયર. વેનિશનો અર્થ થાય છે ડિસઅપિયર. આઈ એમ રાઇટિંગ. ઓકે, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. બરાબર, અને સ્ટાર્સ છે તે ફરીથી ચમકવા માંડશે. કદાચ સ્વર્ગ જે છે એ તમારી આંખોથી ઓઝલ થઈ જશે, પણ એ ધુમાડો અદૃશ્ય થઈ જશે અને ફરીથી રાતના તારાઓ ફરીથી ચમકવા માંડશે. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. ભલે અમારા પાવર એટલે કે શક્તિ, વેઇટ એટલે કે વજન અને કદમાં અમે ભલે ગમે એટલા મોટા હોઈએ, આફ્ટર ઓલ લાસ્ટ લાઇનમાં મશીન કન્ફેસ કરે છે વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. યોર એટલે અહીં હ્યુમન બિંગ્સને ઉદ્દેશીને કહે છે કે હે મનુષ્ય, હે માનવજાત, તમારા ભેજાની જ અમે નિષ્પત્તિ છીએ. વી આર મેન મેડ. તમારા મગજના જ અમે સંતાનો છીએ. એવું તમારા મગજના સંતાનોથી વિશેષ અમે કાંઈ નથી એવું કહેવા માંગે છે. એટલે અહીં થ્રુ ધીસ લાઇન મશીન્સ સે દેટ આફ્ટર ઓલ વી આર ધ સ્લેવ્સ ઓફ ધ હ્યુમન બિંગ. ઓકે, હ્યુમન બિંગ્સ હેવ મેડ અસ. મનુષ્ય અમારું સર્જન કર્યું છે. વી આર ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ, વી આર મેન મેડ ઓબ્જેક્ટ. અમે તો નિર્જીવ વસ્તુ છે, માનવ નિર્મિત વસ્તુઓ છે. બરાબર, એટલે અહીં બીજી એક વાત આ પોએમના માધ્યમથી રૂડયાર્ડ કિપલિંગ આપણી સમક્ષ મૂકવા માંગે છે કે મશીન્સ આપણને અહીં એમ કહે છે કે વી શુડ બી ધ માસ્ટર ઓફ ધ મશીન્સ બટ વી શુડ નોટ લેટ મશીન્સ અવર માસ્ટર.
વી શુડ નોટ અલાઉ મશીન્સ ટુ બી અવર માસ્ટર. આપણે મશીનના માસ્ટર થવું જોઈએ, મશીનને આપણા ઉપર હાવી થવા દેવું જોઈએ નહીં. ઓકે, સો ઇન ધીસ લાસ્ટ સ્ટેન્ઝા આ રીતે મશીન જે છે એ પોતે કન્ફેસ પણ કરે છે કે અમે મનુષ્યના ભેજાની જ નિષ્પત્તિ છીએ. બરાબર, વી આર મેન મેડ ઓબ્જેક્ટ. ઓકે, through some of the photos I would like to explain you. Though our smoke, see the smoke coming out from the factories, and it is hiding the clouds, hiding the sky, બરાબર, but it will vanish. પછીની લાઇનમાં એ કહે છે કે it will vanish, smoke vanish થઈ જશે, અદૃશ્ય થઈ જશે, અને the stars will shine again. આ જે સ્મોક છે, મશીનમાંથી, ફેક્ટરીઝમાંથી આવતો ધુમાડો જે છે એ વેનિશ થઈ જશે, and again the sky will look blue. Okay, stars will appear, the stars will shine. Okay, because for all our power, weight and size, we are nothing more than the children of your brain. બરાબર, after all machines are made by man. Okay, મનુષ્યના મગજના સંતાનથી વિશેષ, મીન્સ મનુષ્યથી વિશેષ મશીન કાંઈ નથી, એમ કહેવા માંગે છે. ઓકે, નાવ લેટ સી સમ ઓફ ધ વર્ડ્સ. અહીં સ્મોક શબ્દ આવે છે સ્ટેન્ઝામાં. સ્મોક એટલે ધુમાડો. પછી હાઇડ શબ્દ આવે છે, હાઇડ એટલે સંતાડવું. અહીં સંતાડવું તમે સમજજો. ઓકે, ઇટ્સ બાય મિસ્ટેક સંતાડવું લખેલું છે, સંતાડવું સમજશું. વેનિશ, ડિસઅપિયર, અદૃશ્ય થવું. હેવન્સ, સ્વર્ગ. નથિંગ મોર દેન, નાથી વિશેષ નહીં. Okay, now let's see some of the questions which can be asked from this poem. Why do machines consider themselves transitory? Transitory એટલે હંગામી અથવા અલ્પજીવી. મશીન જે છે એ પોતાની જાતને ટ્રાન્ઝિટરી એટલે અલ્પજીવી કેમ કહે છે? બરાબર, તો આ આન્સર, આ ક્વેશ્ચન છે થોડો સમજીને, આનો ડાયરેક્ટ આન્સર નથી આપ્યો. બરાબર, બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્ટેન્ટ, અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ. બરાબર, એન્ડ ધેન વી હેવ ટુ રાઇટ. જો આપણે આન્સર શીખીએ. મશીન્સ વિલ કીપ ઓન વર્કિંગ ટીલ યુ કીપ ઓન ફુલફિલિંગ ધેર રિક્વાયરમેન્ટ્સ. એનો અર્થ શું થાય છે? હું ગુજરાતી પણ કરું છું. જ્યાં સુધી તમે મશીનની જરૂરિયાતો પૂરી કરશો ત્યાં સુધી મશીન તમારા માટે કામ કરશે. ઇન એડિશન ટુ ધેટ, આ ઉપરાંત, દે વેર આઉટ આફ્ટર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, થોડા સમય પછી એ ઘસાઈ જશે, આઉટ ઓફ ડેટ થઈ જશે. આફ્ટર ઓલ દે આર ધ પ્રોડક્ટ્સ ઓફ હ્યુમન બ્રેઇન. બરાબર, હવે જો અહીં ધે વેર આઉટ આફ્ટર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ એવી લાઈન કેમ લખી છે? કારણ કે એક લાઈનમાં લાસ્ટ સ્ટેન્ઝામાં આવે છે કે ધ સ્મોક મે હાઇડ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. જુઓ અહીં આવે છે ધ સ્મોક મે હાઇડ હેવન્સ ફ્રોમ યોર આઈઝ બટ ઇટ વિલ વેનિશ એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન. એટલા માટે અહીં આ જે આન્સર છે એમાં લખ્યું છે કે દે વિલ વેર આઉટ આફ્ટર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ. થોડા સમય પછી જે રીતે પેલો ધુમાડો જે છે એ અદૃશ્ય થઈ જશે અને ફરીથી તારાઓ ચમકવા માંડશે, એ રીતે મશીન પણ છે તે થોડા સમય પછી વેર આઉટ થઈ જશે, ઘસાઈ જશે. આફ્ટર ઓલ દે આર પ્રોડક્ટ્સ ઓફ હ્યુમન બ્રેઇન. મનુષ્યના ભેજાની નિષ્પત્તિ છે. ધેર લાઈફ ઇઝ નોટ સો લોંગ ઓર પરમેનન્ટ. એમની લાઈફ જે છે એટલી બધી લાંબી કે પરમેનન્ટ. પરમેનન્ટ તો તમને ખબર હશે, કાયમી નથી. ધસ મશીન્સ કન્સિડર ધેમસેલ્સ ટ્રાન્ઝિટરી. ધસ એટલે આગળ પણ આપણે જોયું, આ રીતે મશીન તેમને ટ્રાન્ઝિટરી એટલે કે હંગામી, બરાબર, કામ ચલાવ, અલ્પજીવી ગણાવે છે. બરાબર, જો આ લાઈનનો આન્સર આપણને ક્યાં મળે છે? લાસ્ટ સ્ટેન્ઝામાં એમ આવે છે કે સ્મોક્સ મે હાઇડ હેવન્સ ફ્રોમ યોર આઈઝ બટ ઇટ વિલ વેનિશ એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન. કે અમારો ધુમાડો છે તે કદાચ સ્વર્ગને તમારી આંખોથી ઓઝલ કરી દે, પરંતુ એક દિવસ એ ધુમાડો ગાયબ થઈ જશે, વેનિશ, ડિસઅપિયર, ગાયબ, અદૃશ્ય થઈ જશે અને ફરીથી તારાઓ ચમકવા માંડશે. એટલે અહીં એમ કહેવા માંગે છે કે અમે એક દિવસ વી વિલ વેર આઉટ વન આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, થોડા સમય પછી અમે પણ ઘસાઈ જઈશું. એટલા માટે આવી લાઈન આવે છે, આવું મશીન માને છે. એટલે મશીન કન્સિડર ધેમસેલ્સ ટ્રાન્ઝિટરી. મશીન એમને અલ્પજીવી ગણાવે છે કે જે રીતે સ્મોક પણ જે રીતે અદૃશ્ય થઈ જાય છે આકાશમાંથી, એ જ રીતે અમે પણ થોડા સમય પછી વેર આઉટ થઈએ છીએ, ઘસાઈ જઈએ છીએ. એન્ડ ધેટ્સ વાય વી આર નોટ પરમેનન્ટ, વી ડુ નોટ લીવ લોંગ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન આઈ એમ રીડિંગ. મશીન્સ આર ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન મીન્સ મશીન્સ આર મેન મેડ અથવા તો મશીન્સ આર મેડ બાય હ્યુમન બિંગ્સ.
તમારા ભેજાના જ સંતાન છે, તમારા મગજના જ સંતાન છે, એનો અર્થ મનુષ્ય દ્વારા મશીનનું નિર્માણ થયું છે. ઓકે, લેટ્સ સી ધ થર્ડ ક્વેશ્ચન. હાઉ ડુ મશીન્સ ડિફર ફ્રોમ હ્યુમન બિંગ્સ? હ્યુમન બિંગ્સ કરતાં મશીન કઈ રીતે જુદા પડે છે? તો ફિલિંગ્સની બાબતમાં વોટ હ્યુમન બિંગ્સ can do that machines cannot do. Okay, machines are inanimate things. Here dear students, we should understand this word inanimate. Inanimate નો અર્થ થાય છે નિર્જીવ. You can write in your note. ઓકે, અમે મશીન છે એ નિર્જીવ વસ્તુ છે. They have their own law to live by. અહીં by mistake dear students, here also not love but live. અહીં LIVE live સમજો. હું અહીં લખું છું LIVE live. આ તમે સમજી લેજો, બરાબર. લવ નહીં પણ લીવ, બરાબર. એમને પણ નિયમ છે કે જે કાનૂન છે જેના દ્વારા એ જીવે છે. દે કેન નોટ અન્ડરસ્ટેન્ડ અ લાઈ. જૂઠાણું કે અનિષ્ટ સમજી શકતા નથી. દે ડુ નોટ હેવ ફિલિંગ્સ એઝ હ્યુમન બિંગ્સ હેવ. મનુષ્યને જે રીતે ફિલિંગ્સ હોય છે, હ્યુમન બિંગ્સ કેન લવ, મશીન્સ કેન નોટ લવ. હ્યુમન બિંગ્સ કેન પીટી, okay, can show pity, but machines do not have the feelings of pity. Human beings can forgive. They can understand what is right, what is wrong. They have the power of discrimination, which machines do not have. હ્યુમન બિંગ જે છે સાચા ખોટાનો ભેદ પારખી શકે છે, બરાબર. દયાભાવ હોય છે, માફ કરવાની ભાવના હ્યુમન બિંગ્સમાં હોય છે, પ્રેમની લાગણી હોય છે જે મશીન્સમાં નથી. અને આ રીતે મશીન છે એ હ્યુમન બિંગથી જુદા પડે છે, અલગ પડે છે. ઓકે, હવે નિયરેસ્ટ મિનિંગ સમટાઇમ્સ ઇટ ઇઝ આસ્ડ ઇન એક્ઝામ. નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, તો કેટલાક નિયરેસ્ટ મિનિંગ્સ અહીં આપણે સમજી લઈશું. મેં માત્ર અંગ્રેજીમાં નિયરેસ્ટ મિનિંગ લખ્યા છે. સિમિલર મિનિંગ્સ પણ તમે કહી શકો. ગુજરાતી નથી લખ્યું. ગુજરાતી આ સાથે સાથે તમને કહેતી જાઉં છું. તમને એવું લાગે તો નોટમાં મારી સાથે ગુજરાતી તમે આ વર્ડની બાજુમાં લખી શકો છો. સિક્રેટ, સિક્રેટ એટલે મિસ્ટ્રી. ફર્સ્ટ વર્ડ આઈ એમ રીડિંગ. સેકન્ડ, મેલ્ટ એટલે ડિઝોલ્વ, પીગળી જવું. પીટ એટલે ડીચ, ખાડો. પીટનો અર્થ થાય ખાડો. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. આમ તો મોસ્ટ ઓફ ધ વર્ડ્સ વી હેડ ઓલરેડી સીન વેલ એક્સપ્લેનિંગ યુ ધ પોએમ. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. મોલ્ડ. ટૂલ એટલે એપરેટસ, ડિવાઇસ, સાધન. ટાસ્ક એટલે અસાઇનમેન્ટ, જોબ, કાર્ય. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. ધીસ ઓલ્સો આઈ હેડ રિટન વેલ એક્સપ્લેનિંગ યુ ધ સ્ટેન્ઝા. સમજવું. સ્મોક મીન્સ એક્ઝોસ્ટ અથવા શૂટ. આપણે એક્ઝોસ્ટ ફેન કિચનમાં કે એમ જ્યાં બહુ સફોકેશન થતું હોય, બરાબર, એરનું સર્ક્યુલેશન ન હોય ત્યાં એક્ઝોસ્ટ ફેન લગાડવામાં આવે. એક્ઝોસ્ટ કે પેલો ધુમાડો જે છે તે બહાર જતો રહે એટલે એક્ઝોસ્ટ શબ્દ સ્મોકનો સિમિલર વર્ડ. એક્ઝોસ્ટ, સ્મોક, ધુમાડો. એક્ઝોસ્ટ એટલે હાઇડ એટલે કન્સીલ, સંતાડવું. હેવન એટલે પેરાડાઇઝ, સ્વર્ગ. વેનિશ, વેનિશ એટલે ડિસઅપિયર. સાઇન એટલે ગ્લીમ, ચળકવું. ઓકે, સો these are the similar meanings. Now in your exam you are asked, you will be asked true and false. So from this poem let's have a glimpse on true and false. Machines need a lot of space to work. Okay, I will translate also so that you can understand. પહેલાં વાક્ય આપણે સમજવાનું. ઇફ યુ હેવ ગોન થ્રુ ધીસ પોએમ વેરી અટેન્ટિવલી યુ વિલ ડેફિનેટલી નો ધ રાઇટ આન્સર. મશીન્સને કામ કરવા માટે ઘણી બધી જગ્યા જોઈશે. લોટ ઓફ સ્પેસ નો પેલી લાઇનમાં આવે છે ને, એન્ડ થાઉઝન્ડ ઓફ એન ઇંચ. થાઉઝન્ડ ઇંચના હજારમાં ભાગ જેટલી, એટલે વેરી સ્મોલ. સો ધીસ ઇઝ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. ઓકે, સેકન્ડ વન, મશીન્સ આર મેન મેડ ઓબ્જેક્ટ. માનવ નિર્મિત વસ્તુઓ છે. ઓફકોર્સ લાસ્ટ લાઇનમાં આવે છે ને, સોરી, હા, બાય મિસ્ટેક લાસ્ટ લાઇનમાં આવે છે કે મશીન્સ આર ધ પ્રોડક્ટ્સ ઓફ વી આર ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, બરાબર. સો દે આર મેન મેડ ઓબ્જેક્ટ. યસ, ડેફિનેટલી ટ્રુ. ઓકે, ચાલો લેટ્સ પ્રોસીડ. મશીન્સ કાન્ટ ડુ મલ્ટિપલ જોબ્સ ઇઝીલી. મલ્ટિપલ જોબ્સ એટલે એક સાથે ઘણું બધું કામ મશીન ઇઝીલી ન કરી શકે. નો, મશીન્સ કેન ડુ મેની થિંગ્સ ઇઝીલી, બરાબર. ઓકે, સો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. શું કહે છે? મશીન એક સાથે ઘણું બધું કામ ઇઝીલી ન કરી શકે. ના, મશીન કરી શકે છે, એટલે આ સેન્ટેન્સ ખોટું છે. ઓકે, આગળ વધીશું આપણે.
મશીન્સ કન્સિડર ધેમસેલ્સ સુપિરિયર ટુ હ્યુમન બીંગ્સ. અહીં સુપિરિયર એટલે ના કરતા ચઢિયાતું. સુપિરિયરનો અર્થ તો તમને ખબર હશે. સુપિરિયરનો અર્થ હું લખું છું, ના કરતા ચઢિયાતું. અર્થ ખબર હોય તો તમને સમજવામાં સરળ પડે. મશીન પોતાની જાતને હ્યુમન બીંગ્સ મનુષ્ય કરતાં વધારે ચઢિયાતા સમજે છે. લાસ્ટમાં શું આવ્યું છે કે અમે કદમાં, વજનમાં અને પાવરમાં ભલેને ગમે એટલા મોટા હોઈએ, પણ આફ્ટર ઓલ વી આર ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. બરાબર. એટલે અહીં મશીન્સ ડુ નોટ કન્સિડર ધેમસેલ્સ સુપિરિયર ફ્રોમ હ્યુમન બીંગ્સ. સુપિરિયર ટુ હ્યુમન બીંગ્સ. મશીન સુપિરિયર સમજતા નથી. સો ધીસ ઇઝ રોંગ. ઓકે, આગળ વધીશું. મશીન્સ વોર્ન અસ અગેન્સ્ટ મિસહેન્ડલિંગ. મિસહેન્ડલિંગનો અર્થ આપણે અહીં સમજીશું. મિસહેન્ડલિંગ એટલે મશીનને ઓપરેટ કરવામાં કંઈક ભૂલ થાય તે. મશીન તેમને ઓપરેટ કરવામાં કે એમને વ્યવસ્થિત રીતે એમને હેન્ડલિંગ ન થાય તો તેની સામે ચેતવણી આપે છે. યસ, ચેતવણી આપે છે ને કે ઇફ યુ મેક અ સ્લીપ, એક લાઈન આવે છે, તમે જો બરાબર આ પોએમમાં જોયું તો, ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ વિલ ડાય, એવી કોઈ લાઈન આવે છે. એટલે અહીં વોર્ન કરે છે કે જો તમે ભૂલ કરશો તો યુ વિલ ડાય. બરાબર. એટલે મિસહેન્ડલિંગ સામે એ વોર્નિંગ આપે છે. સો ધીસ ઇઝ ધ ટ્રુ સેન્ટેન્સ. ઓકે, સો ધેટ્સ ઓલ અબાઉટ મશીન્સ. ઓકે, હવે આ મશીન, આ આખી જે પોએમ છે એ તમારી સમક્ષ સ્ક્રીન ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ પોએમ is also taught in English medium also, and it is sung in a melodious tune. ઓકે, રૂડિયાર્ડ કિપલિંગની આ પોએમ છે એ બહુ ફેમસ છે અને ખૂબ સારી રીતે ગાઈ શકાય છે. બરાબર. સ્ક્રીન પર તમારી સામે પોએમ મૂકી છે મેં. એન્ડ ઇફ યુ હેવ ટેક્સ્ટ એટ હોમ તો એક આ પોએમ કેવી રીતે ગાઈ શકાય છે એ સંભળાવવાનો હું તમને પ્રયત્ન કરું છું, એટલે સો દેટ યુ કેન એન્જોય ધ પોએમ. નાવ યુ હેવ અન્ડરસ્ટુડ ધ પોએમ કે વોટ ઇઝ ધેર ઇન ધ પોએમ. પોએમમાં શું કહેવા માંગ્યું છે એ તમને હવે ખ્યાલ આવી ગયો છે. આઈ હેડ એક્સપ્લેન યુ ઈચ એન્ડ એવરી લાઇન ઓફ ધ પોએમ. બરાબર. હવે તમે પોએમની એક લાઇન આ સ્ક્રીન ઉપરથી, અથવા તો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકમાં તમે જેમ ઓડિયો ક્લિપ સાંભળો, હું તમારી સામે હમણાં રજૂ કરું છું ઓડિયો ક્લિપ, જેમ સાંભળો તેમ તમે એ લાઇનની નીચે તમે ફિંગરથી હાથ રાખજો અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ એન્જોય ધ પોએમ. Okay, let me make an effort to explain you to enjoy the melodious poem written by Rudyard Kipling. I hope you can listen to the singer. We were cast in rotten hamlet to design. We were cut and filled and told and caged to fit. And a thousand often each to give us play. And now if you will set us to a task, we will serve you 4 and 20 hours a day. Can run and race and swim and fly and dive. We can see and tear it down and read and write.
are not built to comprehend the life. We can neither love nor pity nor forgive. If you make a slip in handling as you hide. Our smoke behind the heavens from your eyes. It will vanish and the stars will shine again. Because for our path and guidance eyes, we are nothing more than children of your brain. So, dear students, I hope that you had listened to the melodious poem. ઓકે મેં તમને આ રીતે સંભળાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ તમે એન્જોય કર્યું હશે. ઓકે, સો ધેટ્સ ઓલ અબાઉટ મશીન્સ. રૂડયાર્ડ કિપલિંગ has narrated, has introduced the machines in such a fine poetic style. મશીનને પોતાની આત્મકથા કહેતા હોય એ સ્વરૂપે રજૂ કરીને સુંદર રીતે મશીનની એબિલિટી, એની ડિસેબિલિટી અને મશીનની રિક્વાયરમેન્ટ, કેવી રીતે એનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ સમગ્ર વાત ખૂબ સુંદર રીતે પોએમમાં રજૂ કરી. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ each and every word, all the question answers, and you have enjoyed the poem. Okay, thank you. Goodbye. Stay at home, stay healthy.